નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં। આજના આ વિડીયોમાં અશોક પટેલ દ્વારા ગુજરાતમાં ચોમાસું અને ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। ત્યારે આગામી દિવસોમાં વરસાદ કેવો પડશે, આદ્રા નક્ષત્રમાં કેવો વરસાદ પડશે તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। ભારતમાં નૈઋત્ય ચોમાસાના પ્રવેશને એક પખવાડિયાથી વધુનો સમય થઈ ગયો છે અને દક્ષિણ ગુજરાતમાં પણ 4 દિવસ અગાઉ પ્રવેશી ગયું હોવા છતાં આગળ ધપી શક્યું નથી અને હજુ તેમાં થોડા દિવસો થશે। સૌરાષ્ટ્રના કાંઠાળ ભાગોમાં આવતા સપ્તાહમાં ચોમાસું એન્ટ્રી લઈ લેશે અને ત્યાં સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વ્યાપ અને વિસ્તાર વધતો રહેશે તેવી આગાહી જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલે કરી છે। તેઓએ જણાવ્યું હતું કે ચોમાસું રેખાનો પૂર્વ છેડો ઝડપથી આગળ વધી રહ્યો છે અને તેના કારણે આગામી દિવસોમાં ચોમાસું મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઓરિસ્સા, આંધ્રપ્રદેશના કાંઠાળ ભાગો તથા બંગાળની ખાડીના વધુ ભાગો તથા બિહારના વધુ ભાગોમાં આગળ ધપશે। આ માટેના સંજોગો સાનુકૂળ છે। જ્યારે સૌરાષ્ટ્ર ગુજરાતને લાગે વળગે છે ત્યાં સુધી ગુજરાત બાજુની ચોમાસાની પાંખની ગતિ ઘણી ધીમી છે અને એટલી ધીમી ગતિએ આગળ ધપે છે। આવતા સપ્તાહમાં સૌરાષ્ટ્રના દરિયાઈ ભાગોમાં ચોમાસાની એન્ટ્રી થઈ જશે। હાલ માત્ર દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનું આગમન થયું છે, બાકીના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલુ રહેશે અને તેનો વ્યાપ અને વિસ્તાર વધતો રહેશે। ગુજરાતમાં મુખ્યત્વે દક્ષિણના જિલ્લાઓમાં હળવો મધ્યમ વરસાદ વરસી રહ્યો છે। ત્યારે તારીખ 17 થી 22 જૂન સુધીની આગાહી કરતા તેઓએ જણાવ્યું હતું કે આ સમયગાળા દરમિયાન તાપમાન 38 થી 41 ડિગ્રીની રેન્જમાં રહેવાની સંભાવના છે। મહત્તમ તાપમાનની નોર્મલ રેન્જ હાલ 38 થી 40 ડિગ્રી ગણાય છે, એટલે કે આગામી સમયમાં તાપમાન નોર્મલ આસપાસ રહેશે। આ દરમિયાન છૂટાછવાયા વાદળો જોવા મળી શકે છે। આગાહીના સમયગાળામાં પવન મુખ્યત્વે પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમના રહેશે। તારીખ 18 જૂન દરમિયાન 15 થી 20 કિમીની ઝડપે પવન ફૂંકાશે અને ઝાટકાના પવનની સ્પીડ 25 કિમીની રહેશે। તારીખ 18 થી 20 જૂન દરમિયાન પવનનું જોર વધશે અને 15 થી 25 કિમીની ઝડપે પવન ફૂંકાશે, જે દરમિયાન ઝાટકાના પવનો 30 થી 40 કિલોમીટરની ઝડપના રહેશે। જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।